ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે તો અમે અત્યારે નીકળી ગયા છે રખડવા. તો ટ્રાફિક એટલી છે તો આયા શું કરે હે તમને કેવું ફીલ થયું હતું આમાં હાલીને આવ્યો એવું કેવું લાગ્યું તમને? બહુ મસ્ત હે આટલો કાંટો નથી લાગવા દીધો એવું તમને ડીજે ઉપર મજા કેવી આવી હતી તમને? આમ હાલત જો મજાની વાત જ પૂછો આખો માહોલ જનક છે દ્વારકાધીશને આવવાનો. થાક કેવો લાગ્યો હતો તમને? થાક જેવું નામ જ નથી અત્યારે હાલની તકમાં કાંઈ નથી જોવો. તમને દ્વારકા સીધો સામે જ આવ્યો ને? સામે આવ્યો જ સામે જ આવે અમારે જય દ્વારકાધીશ ફિલિંગ જ આખી અલગ છે. અને એ દ્વારકા વાળાને યાદ કરીને મારે 2 લાઈન ગાવી ત્યારે ગાઈ નાખો તો બીજું શું. માર્ગે ગયા તારે કાના ને જોયા દ્વારિકાને માર્ગે ગયા તારે કાના ને જોયા એને એમને લાગી રે એ પીડા રે પિતાંબર પૈણા અમારા મનડાને હર્યા. બાય બાય અમારા હલો હલો જય દ્વારકાધીશ. કઈ બાજુ જાનું હવે? થાક કેવો લાગ્યો? થાક ના લાગે. કેમ ના લાગે? ના લાગે થોડો ઘણો તો થાક લાગ્યો હે ને? થોડો ઘણી ના લાગે. ભાઈ ભાઈડો મારા ભાઈ ખંભાળિયાથી હાલીને આવ્યો એટલે એને કહેવાય એના માટે તો આભાર દેવો પડે. હો ભાઈ આજે લે આવરી તમે પણ આવજો દ્વારકાધીશ એક જીવન. હા હા બોલ ને. જમવાનું ચાલુ છે એટલું જમવાનું આમ કે પૂરું પાડે. આ જમવાનું જોવો છો અમે બાપો બાકા ચીકી બોલે અહીંયા જમવાનું અવાજ નહીં આવે. ટ્રાફિક હે વાત પૂછો એટલી ટ્રાફિક હે પપ્પા પપ્પી બોલે ટ્રાફિક નહીં આયા મેળો જાય મેળો મેળો બોલ બાકાજી કે બોલે છે ભાઈ અહીંયા ભાઈ through the highways till my fueled by them to see the horizon. હોળી રમી લીધી છે અત્યારે અમે જાય છે સમાજ અહીંયા આપણે જમવાનું રાજા રણછોડ છે. જય જય આવી ભાઈ દ્વારકાધીશની મોજ. જય ઠાકર.
જય ઠાકર. જવાનું ક્યાં હે? રાજા રણછોડ જય. દ્વારિકામાં કોણ છે? રાજા રણછોડ જય. ઓ દ્વારિકાધીશ કી જય. દ્વારિકાધીશ કી જય. દ્વારિકામાં કોણ છે? રાજા રણછોડ જય. દ્વારિકામાં કોણ છે? રાજા રણછોડ જય. જય ઠાકર જય ઠાકર. જય ઠાકર જય ઠાકર. દ્વારિકામાં કોણ છે? રાજા રણછોડ જય. દ્વારિકાધીશ કી જય. કોણ છે? બે માણસ ડખો હતો, બે માણસ ડખો હતો, સમજી ગયા? એમાં આપણે ધ્યાન ના દેવું, બે માણસ લડવા દેવા. થોડી ગાડી હોય તો આજે આપણે લડી લે. બે માણસ છૂટા છેડા જોતા હતા, છૂટા છેડા આપતો નતો. હું તો નીકળી ગયો, પાછો અંદર ના આવજો, મને અંદર ના આવજો. લગન નહીં જવા. દ્વારકાધીશની જય. આ દ્વારકા હાલ ચાલુ કરો. બોલ દે હાલો. બોલો દ્વારકાધીશની જય. દ્વારકાધીશની જય. દ્વારિકામાં કોણ છે? રાજા રણછોડ જય. દ્વારિકામાં કોણ છે? રાજા રણછોડ જય. જય ઠાકર. જય ઠાકર. જય ઠાકર. જય ઠાકર. જય ઠાકર રાજા રણછોડ. રણછોડ જય. માગો વિષ્ણુ આપ્યા 30. એવો મારો માગો દ્વારકાધીશ. વિષ્ણુ આપ્યા 30. દ્વારકાધીશ. દ્વારિકાધીશ કી જય. દ્વારિકાધીશ. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે ઘરે. તો આજે મારો વ્લોગનો એન્ડ મારે નથી કરવાનો, કેમ કે આજે મારા કરશે મારા ભાવેશભાઈ મોટા ભાઈ. તો એને આજે કેવું કે તમે મારા વ્લોગનો એન્ડ કરી નાખો. હાલો ભાવેશભાઈ કરી નાખો. બધા મિત્રોને જય દ્વારકાધીશ અને જય રામાધણી. ફાઇનલી અમે દ્વારકાથી ઘરે પહોંચી આવ્યા. રાતે આવવામાં બધાને થાક હતો એટલે બધા ગાડીમાં સૂઈ ગયા હતા, એના કારણે વિડીયો નથી ઉતરો. તો ફાઇનલી ઘરે પહોંચી આવ્યા અને કિશનભાઈને થોડોક સપોર્ટ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. જય દ્વારકાધીશ અને જય રામાધણી. ફરી આપણે મળીએ પાછા નવા વ્લોગમાં.